તો શરૂઆતી કારોબારમાં આજે ડોલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 83.49 પ્રતિ ડોલરની સામે 83.50 પ્રતિ ડોલર પર ખુલ્યો. જો કે ત્યારબાદ આ સ્તરની આસપાસ જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયાથી હવે આપણને ડોલર ઇન્ડેક્સની અંદર થોડો ઘણો ઘટાડો ઉછાળો આવતો જોવા મળ્યો છે. બીજી તરફ હવે આજના દિવસે કઈ રીતે અહીંયાથી જેરોમ પોવેલ સાહેબનું નિવેદન આવે છે એના પર તો એક ફોકસ રહેશે જ. આ ઉપરાંત અમેરિકાના જે મોંઘવારીના આંકડા હોવાના છે એના પર પણ એક નજર રાખવાની છે. આપણી સાથે અત્યારે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત. અને સૌથી પહેલાં કરન્સી માર્કેટની અપડેટ પર જુઓ. આજના દિવસે આપણને રૂપિયો ઓલમોસ્ટ ફ્લેટિસ્ટ રેન્જમાં જ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. કોઈ બહુ મોટા મુવમેન્ટ છેલ્લા 2-3 દિવસથી આપણે અહીંયા વિટનેસ નથી કર્યા. આ કન્સોલિડેશનનો મૂડ અત્યારે બની રહ્યો છે. કયા લેવલ્સ અહીંયાથી હવે ખાસ ધ્યાનમાં રાખવા ડોલર રૂપી માટે? ગુડ મોર્નિંગ. આઈ થિંક ગઈકાલે આપણે જોયું કે જેરેમી પોવલનું જે સ્ટેટમેન્ટ હતું સેનેટ સામે મિડ યરનું, આઈ થિંક એ થોડુંક ન્યુટ્રલ જ હતું, બહુ હોકિશ નહોતું. બટ ઓલ્ધો એ લોકોએ એવું હજી ટાઈમલી નથી આપ્યો રેટ કટનો. બટ એ લોકોએ જરૂરથી જણાવ્યું છે કે ઓફકોર્સ અહીંયાથી આગળ જતા રેટ હાઇક તો નથી જ કરવાના. અને હવે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યા છે કે મે બી સપ્ટેમ્બરમાં એક રેટ કટ થઈ શકે. ઓલ્ધો ટ્રેન્ડ થોડોક ન્યુટ્રલ હતો, પણ ડોલર આપણે ઇનિશિયલી જોયું તો થોડોક તેજી તરફ ગયો હતો. પછી અત્યારના ફરીથી થોડોક વીક થઈ ગયો છે, કારણ કે કાલે આપણે જોઈશું તો મોંઘવારીના આંકડા પણ આવવાના છે. રૂપિયાની વાત કરીએ તો રૂપિયામાં પણ આપણે ઇન્ડિયાના પણ મોંઘવારીના આંકડા આવવાના છે. એટલે એના લીધે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ ફ્લેટિશ કારોબાર થઈ રહ્યો છે. તો આઈ થિંક કાલના જ્યાં સુધી યુએસના મોંઘવારીના આંકડા ન થતા ત્યાં સુધી એક્સપેક્ટ નથી કરતો કે કોઈ મોટી તેજી કે મંદી આવી શકે. આઈ થિંક ટ્રેન્ડ ન્યુટ્રલ જ રહેશે. બટ હજી પણ આજના દિવસમાં મને બહુ કોઈ સ્ટ્રેન્થ દેખાતી નથી. મે બી સ્લાઇટ વીકનેસ જરૂરથી જોવા મળી શકે છે. તો અરાઉન્ડ 83.45ની આસપાસ બાય કરી શકાય છે 83.60ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 83.35નો. આજના દિવસમાં મને નથી લાગતી કે રૂપિયામાં કોઈ મોટી નોંધપાત્ર મુવમેન્ટ આવે, સાઇડવેઝ જ રહેશે. આજના દિવસે રૂપિયો સાઇડવેઝ રહી શકે છે, પરંતુ 83.45ની આજુબાજુ આવે ત્યારે 83.35ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરો. 83.60ના લેવલ એક તમને આવતાના સમયની અંદર જોવા મળી શકે છે. એટલે હજી અહીંયાથી રૂપિયો થોડો નબળો થાય આવનારા દિવસોની અંદર, એવા અત્યારે તો સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ એક સોના પર પણ ખાસ નજર કરવી છે ભાવિકજી, કારણ કે જો સોનામાં આપણને ખાસ કરીને વોલેટાઇલ થોડું કામકાજ જોવા મળ્યું છે. આજે ભાવ $2360ની પાર છે. સ્થાનિક બજારમાં 72,500ની ઉપર કામકાજ થઈ રહ્યું છે. અને વ્યાજદરને લઈને ફેડના નિવેદનો બાદ સોનાની કિંમતોમાં થોડાક ઉતાર ચઢાવ આપણને આવતા જોવા પણ મળ્યા ગઈકાલે અને આજના દિવસમાં. કઈ રીતે હવે અહીંયાથી સોનાને તમે ખાસ કરીને મૂલવી રહ્યા છો? કારણ કે જુઓ, જે પ્રકારની અત્યારે આપણને મૂવ MCX પર જોવા મળી રહી છે, 73,000 પર 2 દિવસનો એક સતત રેઝિસ્ટન્સ આપણે ફેસ કર્યું છે, અને ફરી પાછો એક વખત ગઈકાલે થોડો ઘટાડો આવ્યો, પરંતુ ત્યાંથી એક સારી એવી રિકવરી આજના દિવસે આવી છે. હવે અહીંયાથી કઈ રીતે તમે ગોલ્ડને ધ્યાનમાં રાખી રહ્યા છો? આઈ થિંક ગોલ્ડ હજી પણ મને તેજી જ લાગી રહ્યું છે. શું આપણે લાસ્ટ આઈ થિંક 15-20 દિવસનું જોઈએ તો 2300 થી 2350ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. અને પછી ગયા શુક્રવારે જે મોંઘવારીના ડેટા આવ્યા ધારે કરતાં વીક આવ્યા, તો એમાં 2350 જે કેટલા વખતથી સોનું તેલ બ્રેક નહોતું કર્યું હતું એની ઉપર ગયું, અને મે બી નિયરલી 2400ની આસપાસ આવી ગઈ છે. તો હવે જે રેન્જ પહેલા 2300 થી 2350ની હતી, હવે શિફ્ટ થઈને 2350 થી 2400ની વચ્ચે થઈ ગઈ છે. જેમ કે મેં કીધું કે આગળ જતા પણ જો કાલે મોંઘવારીના આંકડા થોડા વીક આવે છે, તો આઈ થિંક ફરીથી રેટ કટનો જે પ્રોબેબિલિટી જે છે, જે અત્યારના 71% છે, એ મે બી વધી શકે છે અને સોનામાં ઓર તેજી થઈ શકે છે. તો ઓવરઓલ મને નથી લાગતું કે સોનામાં કોઈ મોટી મંદી આવી શકે, અનલેસ એન્ડ અનટિલ કંઈ વધારે પડતું મોંઘવારી જે છે એ વધી જાય તો જ મને લાગે છે. અધરવાઇઝ આઈ થિંક એક્સપેક્ટેડ છે કે આગળ જતા મને આ 73 સુધીનો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. આજના દિવસમાં પણ જોઈએ તો કમ્પેરેટિવલી ચાંદીની સામે સોનું વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. તો સોનામાં મારે બાયની રેકમેન્ડેશન રહેશે. અરાઉન્ડ 72,550 એ બાય કરી શકાય છે 72,750ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 72,450નો.
એટલે 72,550 ખરીદી કરો, 72,750ના ટાર્ગેટ માટે 72,450નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. એટલે 550 ખરીદી, 750નો ટાર્ગેટ અને 450 સ્ટોપ લોસ. આ બધાની આગળ 72,000ના લેવલ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ એક મત અત્યારે સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એઝ યુ રાઇટલી મેન્શન ભાવિકજી, ચાંદીની અંદર આજના દિવસે આપણને થોડોક ફ્લેટ કારોબાર રહેતા જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં જોઈએ કિંમતો $30 પાસે છે. સ્થાનિક બજારમાં પણ 93,000ના સ્તરની આસપાસ ભાવ પહોંચતા જોવા મળ્યા છે. અને છેલ્લા 4 દિવસથી આપણે જોઈ રહ્યા છે સતત દિવસે ને દિવસે છેલ્લા 4 દિવસમાં આપણે ચાંદીની રેન્જ થોડીક લિમિટેડ થતી જોવા મળી રહી છે. હવે અહીંયાથી ચાંદી માટે કયા લેવલ ખાસ ધ્યાનમાં રાખશો? ચાંદી માટે આઈ થિંક 95,000નું MCX નું જે લેવલ છે ખાસ નોંધપાત્ર રહેશે, કારણ કે એ બ્રેક નથી કરી રહ્યો. અને ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ તો અરાઉન્ડ 31 થી 31.50નો એક હર્ડલ ઝોન છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ તો ચાંદી જે છે એ સોના કરતાં વધારે આઉટપરફોર્મ થઈ રહી છે. બટ આજના દિવસમાં જોઈએ તો આઈ થિંક આજના દિવસમાં થોડુંક એક્ઝોશન જરૂરથી દેખાઈ રહ્યો છે હાઈ લેવલ પર. અને ચાંદી હવે થોડુંક ઉપરની સાઈડ સસ્ટેન કરવું થોડું એને ડિફિકલ્ટ રહે છે. તો મને લાગે છે કે ચાંદી આજે આઈ થિંક શોર્ટ સાઈડ રહી શકાય છે, કારણ કે ઓવરઓલ આજે બેઝ મેટલ્સ જોઈએ તો બેઝ મેટલ્સમાં પણ કરેક્શન છે, તો જેના લીધે પણ ચાંદીમાં આપણે જોઈએ તો સેન્ટિમેન્ટ થોડુંક વીક દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક જે સોના મને વધારે સારું દેખાય છે અને બાર ડેપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, તે ચાંદીમાં આઈ થિંક સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કે જ્યાં અરાઉન્ડ 93,250 હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ. 92,500ના ટાર્ગેટથી અને 93,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખો, અહીંયા ઉછાળે વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. 92,500 સુધીના લક્ષ્યાંક તમને વેચવાલીએ સિલ્વરની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે અહીંયાથી થોડીક નરમાશના સંકેતો જ ખાસ કરીને સિલ્વર પર છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામ લેવાનો. વિરામ બાદ આપણે એનર્જી અને મેટલ પેક પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ કોમોડિટી લાઈવમાં. હવે આગળ વધી આપણે બેઝ મેટલ્સ પર ચર્ચા કરી. તો ગઈકાલની તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં મોટાભાગના મેટલ્સમાં દબાણ રહ્યું. સૌથી વધારે નરમાશ આજે આપણને એલ્યુમિનિયમની કિંમતોમાં જોવા મળી. જોકે કોપરમાં મજબૂતી હજી પણ યથાવત રહેતા ફ્યુચર્સમાં કિંમતો આશરે 1 મહિનાના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતી જોવા મળી હતી. જોકે અત્યારે જુઓ તો આપણને તમામ જે બેઝ મેટલ્સ છે થોડાક દબાણ સાથે MCX પર કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ ભાવિકજી, આપણે આગળ વધી અને જુઓ ખાસ કરીને કોપરની વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર આપણને સારો એવો ઉછાળો અત્યાર સુધીમાં આપણને કોપરની અંદર આવતો દેખાઈ ગયો છે. અને ખાસ કરીને જે પ્રકારે અહીંયાથી ફેડનું નિવેદન આવ્યું છે એ પ્રમાણે પણ અહીંયાથી આપણને થોડી ઘણી સેન્ટિમેન્ટલ અસર આ બધા એના પર જોવા મળી છે. કારણ કે જે પ્રમાણે જો ગઈકાલે થોડોક ડોલર ઇન્ડેક્સની અંદર પણ ઉછાળો આવ્યો, એની પણ અહીંયા એક અસર કોપર પર ને એ બધા પર આપણને જોવા મળી. હવે અહીંથી કઈ રીતે તમે ખાસ આ ધ્યાનમાં રાખી રહ્યા છો કોપર અને અન્ય બેઝ મેટલને? આઈ થિંક લાસ્ટ વીક આપણે જોયું તો કે બધી બેઝ મેટલ્સમાં થોડી તેજી જોવા મળી હતી. એક કારણ એ પણ છે કે ચાઇનાની જે પ્લેનરી મીટિંગ જે છે એ 15 થી 17 જુલાઈમાં છે. અને યુઝ્યુઅલી આ મીટિંગમાં જે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એ આગળ જતા મોટા ડિસિશન્સ લેતા હોય છે કે ઇકોનોમીમાં શું કરવું જોઈએ, ક્યાં સબસિડી આપવું જોઈએ, કે ક્યાં ઇકોનોમીને કયા સેક્ટરને પુશ આપવું જોઈએ. તો એક્સપેક્ટેશન છે કે પ્રોપર્ટી માર્કેટ કારણ કે એટલું વીક થઈ રહ્યું છે તો થોડુંક બૂસ્ટ આપી શકે છે. તો એની એક્સપેક્ટેશનમાં થોડુંક બેઝ મેટલ્સમાં આપણને તેજી જોવા મળી હતી. હાલ અત્યારના ડોમેસ્ટિકલી આપણે કોપરની વાત કરીએ તો કોપરમાં LMEમાં આપણે જોઈએ તો LMEમાં ઇન્વેન્ટરીઝ થોડીક વધી રહી છે. શેંઘાઈમાં પણ આપણે જોઈએ તો શેંઘાઈમાં એપ્રિલ 2020-25 સૌથી વધારે કોપરની ઇન્વેન્ટરીઝ છે. એટલે કે અત્યારે થોડીક ઓછી થઈ છે, બટ ઓવરઓલ હજી પણ ઇન્વેન્ટરીઝ વધારી રહી છે. સામે આપણે ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ એટલી ખાસ કંઈ છે નહીં. એટલે હવે ફરીથી કોપરમાં આપણને થોડુંક મંદી તરફ વ્યૂ દેખાઈ રહ્યો છે. આઈ થિંક એક્સપેક્ટેશન છે કે અહીંયાથી હજી પણ થોડુંક કરેક્શન આવી શકે છે. કોપરમાં 867થી હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ, 862ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 870નો.
એલ્યુમિનિયમની વાત કરીએ તો આઈ થિંક એલ્યુમિનિયમમાં આજે આપણે ખાસી એવી વીકનેસ જોવા મળી છે અને મને લાગે છે કે આગળ જતા એલ્યુમિનિયમના જે પ્રાઇસીસ છે હજી પણ વીક થઈ શકે છે કારણ કે જે સ્મેલ્ટર્સ જે ચાઇનામાં જે છે એ ઓપરેશનલ ફરીથી થઈ ગયા છે તો ત્યાંથી સપ્લાય સ્ટાર્ટ થયો છે અને જે ડિમાન્ડ જે છે એ ઓછી થઈ છે કે ત્યાં ઇનફેક્ટ જે પ્રીમિયમ હતું એ અત્યારના ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે. તો એ પણ દર્શાઈ રહ્યું છે કે ત્યાંની જે લોકલ ડિમાન્ડ છે ઓછી થઈ રહી છે અને પ્લસ જે સપ્લાય છે એ વધી રહ્યો છે. તો એ ઓફકોર્સ પ્રાઇસીસ માટે નેગેટિવ છે અને એલ્યુમિનિયમ એક્સપેક્ટ કરી રહ્યો છું કે આગળ જતા 225 થી 224 સુધી પણ આવી શકે છે. તો પોઝિશનલી શોર્ટ કરી શકાય છે 232 ના સ્ટોપ લોસથી અને ટાર્ગેટ રાખી શકાય 225 નો નીચેની સાઈડ. એટલે જો એલ્યુમિનિયમમાં હજી થોડીક નરમાશની અપેક્ષા 225ના ટાર્ગેટ માટે શોર્ટ કરીને ચાલો 232નો સ્ટોપ લોસની સાથે એલ્યુમિનિયમ માટે આજના દિવસે આ સલાહબંધી દેખાઈ રહી છે. બીજી તરફ કોપરની અંદર થોડી ખરીદારીની સલાહ છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આ બંને બેઝ મેટલ પર આપણે નજર રાખવાની છે. પરંતુ આગળ વધીએ અને આપણે ક્રૂડની એક ચર્ચા કરીએ. ક્રૂડમાં પણ જુઓ સતત ચોથા દિવસમાં આજે દબાણ જોવા મળ્યું છે. બ્રેન્ટના ભાવ $85 નીચે આવ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ રહ્યું. અમેરિકામાં જે બેરિલ વાવાઝોડું ધીમું પડ્યું છે એને લીધે ક્રૂડના સેન્ટિમેન્ટ થોડા બગડ્યા હતા. ખાસ કરીને જુઓ અહીંયાથી 2-3 વસ્તુ આજના દિવસે ક્રૂડની અંદર અહીંયાથી થતી દેખાય છે. એક તરફ તો જે બેરિલ વાવાઝોડાને કારણે રીગ પર જે અસરો ઓઇલ રીગો હતી એના પર કંઈક મોટું કામકાજ ઠપ પડી શકે અને એને કારણે સપ્લાય સાઇડ પર થોડીક ચિંતા આવે એવું આપણે શરૂઆતી અનુમાન હતું. પરંતુ એવું કોઈ મોટી અસર આપણને બેરિલની જોવા નથી મળી. એ કારણથી આજે થોડું દબાણ આપણને એક્સટેન્ડ થતું જોવા મળ્યું છે ભાવિકજી. યસ, એક તો મુખ્ય કારણ એ છે આપણે પહેલા પણ જોયું કે 6,100 થી 7,000 સુધી વન વે રેલી ક્રૂડમાં થઈ હતી. એટલે ઓફકોર્સ 7,000ની આસપાસ આપણે જોઈએ તો ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગની કોન્સોલિડેશન ઓન ધ કાર્ડ્સ હતું. પછી થોડુંક સ્ટાર્ટિંગમાં એવું પણ ન્યૂઝ આવ્યા કે ઇઝરાયલ હમાસમાં હવે થોડુંક મે બી જે કોન્ફ્લિક્ટ છે એ થોડુંક ઓછું થઈ શકે છે અને આગળ જતા કંઈક સીઝ ફાયર પણ થઈ શકે છે. તો એમાં સ્લાઇટ કરેક્શન આવ્યું. ઓલ્ધો અત્યારના ફરીથી કોઈ એવા ન્યૂઝ નથી. પણ મુખ્ય કારણ એ છે કે જે હ્યુરિકેન બેરિલ હતું એ કેટેગરી 5 સ્ટ્રોંગ થયું હતું અને હવે જ્યારે લેન્ડફોલ થયું ટેક્સાસમાં ત્યારે કેટેગરી 1 સ્ટ્રોંગ થઈ ગયું અને હવે આગળ જતા જે ઘણી બધી ઓફલાઈન ફેસિલિટીઝ જે ક્રૂડની હતી એના ઉપર કોઈ મોટું મેજર ઇમ્પેક્ટ થશે નહીં. તો એના લીધે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં અત્યારના કરેક્શન જોવા મળ્યું છે અને આઈ થિંક એક્સપેક્ટેડ છે કે આ કરેક્શન છે એ કન્ટિન્યુ રહી શકે છે કારણ કે ગઈકાલે EIના આંકડા પ્રમાણે ઇન્વેન્ટરીઝ ઘટી છે બટ તે છતાં પણ પ્રાઇસીસ આપણે જોઈએ છે તો વીક થઈ રહ્યું છે. તો દેટ મીન્સ કે અત્યારના કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ છે માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે ક્લિયરલી પ્રોફિટ બુકિંગ ઝોનમાં ચાલી રહ્યું છે. તો એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ 6650 થી 6600 સુધી પણ જોવા મળી શકે છે. તો આઈ થિંક ક્રૂડ ઓઇલ જે 6800નો પુટ છે એ મને લાગી રહ્યું છે કે એ પોઝિશનલી બાય કરી શકાય છે. અરાઉન્ડ 90 ચાલે છે. એ 130ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 80નો. તો 6800નો પુટ જે છે 17 જુલાઈનો એ હું બાય કરવાને રેકમેન્ડેશન આપું છું. એટલે જો ક્રૂડમાં અત્યારે પોઝિશન લેવી હોય તો અત્યારે થોડાક ઘટાડાના અનુમાન બની રહ્યું છે હજુ પણ. એટલે 6800નો પુટ ખરીદીને તમે અહીંયાથી ચાલી શકો છો. એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આપણે આગળ વધીએ અને નેચરલ ગેસની વાત કરીએ તો આજના દિવસે જો થોડો ઘણો ઘટાડો નેચરલ ગેસ પર બતાવી રહ્યો છે પરંતુ છેલ્લા 4 દિવસથી જોઈ રહ્યા છે ભાવિકજી આપણે અહીંયા 195ની આજુબાજુ એક સારો સપોર્ટ આપણને જોવા મળ્યો છે. કઈ રીતે અહીંયાથી નેચરલ ગેસ પર તમે ધ્યાન રાખી રહ્યા છો? યસ, નેચરલ ગેસ 195 193ની આસપાસ એક બેઝ બનાવી રહ્યો છે. આપણે જોયું છે કે સતત 266થી આ કાઉન્ટરમાં કરેક્શન આવી રહ્યું હતું અને એક કારણ એ હતું કે જૂનમાં રેકોર્ડ હીટ પછી જે ત્યાંના US પ્રોડ્યુસર્સ છે એ લોકોએ વોલેન્ટરીલી પ્રોડક્શન કટ કર્યું હતું. તો ડિમાન્ડ વધી હતી સપ્લાય ઓછું હતું પણ જેમ જેમ હવે રેકોર્ડ હીટ ત્યાં આવ્યું એ લોકોએ પ્રોડક્શન છે વધારી દીધું તો એના લીધે ઇન્વેન્ટરીઝ જે છે એ વધવાનું સ્ટાર્ટ થઈ હતી અને આ જે રીતે હ્યુરિકેન આવ્યું હતું એના લીધે પણ જે હીટિંગ ડેઝ હતા એ થોડું ઓછું થયું હતું એટલે એના લીધે ડિમાન્ડ ઓછી થઈ અને સામે સપ્લાય જે છે કન્ટિન્યુઅસ વધી રહ્યો છે. હવે જોઈએ તો હ્યુરિકેન પતી ગયું છે. હવે ફરીથી એક્સપેક્ટેશન છે કે આગળ થોડીક હીટ રહેશે તો કુલિંગ ડિમાન્ડ થઈ શકે છે. ઓલ્ધો ઇન્વેન્ટરીઝ ઘણી હાઈ છે બટ આઈ થિંક જે રીતે અત્યારના ઓવરસોલ્ડમાં છે તો મને લાગે છે કે અહીંયાથી હવે શોર્ટને રિકમેન્ડેશન ના રખાય કારણ કે આઈ થિંક રિસ્ક રિવોર્ડ રેશિયો પોઝિટિવ નથી. તો અહીંયાથી એકવાર પોઝિશનલી આઈ થિંક હું બાયને રિકમેન્ડેશન જરૂરથી આપીશ 207 થી 210ના ટાર્ગેટ માટે એક વીકના ટાઈમ ફ્રેમ માટે અને પોઝિશનલી સ્ટોપ લોસ રાખી શકાય 193નો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ
210ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 193ના સ્ટોપ લોસથી. એટલે જો અહીંયા ખાસ કરીને ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઉપરના તરફ સારા એવા ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે 207 અને 210 સુધીના. 193ના સ્ટોપ લોસ પર અહીંયાથી એક ખાસ રાખવાનો છે. એટલે નેચરલ ગેસમાં હવે અહીંયાથી વધારે ઘટાડાની આશા નથી બનતી દેખાઈ રહી. પરંતુ એ સાથે જ અત્યારે ફરી એક સમય થઈ રહ્યો છે નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ આવી અને એગ્રી કોમોડિટીમાં આજે ક્યાં એક્શન છે એના પર એક વખત ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત આપનું નાનકડા વિરામ બાદને હવે એગ્રી કોમોડિટી પર નજર કરીએ. એગ્રી કોમોડિટીની વાત કરીએ તો આજે મસાલા પેકમાં ધાણામાં તમને થોડીક નરમાશ જોવા મળી રહી છે, પણ સામે જીરું અને હળદર આ બંને પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે. બીજી તરફ ગુવાર પેકમાં પણ 5%થી વધુની આપણને તેજી જોવા મળી રહી છે. તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ મજબૂતીના સંકેતો મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આમ તો એક કપાસ પર ખાસ કરીને વાત કરવી છે. જુઓ આજે જે પ્રમાણે આપણને રિપોર્ટ ભાવિક જે આવતા દેખાઈ રહ્યા છે, કોટનના ભાવ જે વૈશ્વિક સ્તરે આપણને ઘટાડો જોવા મળ્યો છે. ભારતની અંદર પણ આપણને જોઈ રહ્યા છે કે કોટનના ભાવ ઘણા નીચે આવ્યા છે. બીજી તરફ ગઈકાલે મહારાષ્ટ્રના આપણને ખરીફ વાવણીના આંકડા આવતા દેખાયા અને એની અંદર કોટનની વાવણીમાં પણ ત્યાં આગળ ખાસો એવો વધારો આપણને થતો જોવા મળ્યો છે. લાગે છે આ વખતે થોડી આવક અહીંયા વધારે રહે તો કપાસિયા ખોળ આ બંનેના ભાવ પર કોઈ લાંબી અસર આપણને જોવા મળે. યસ, આઈ થિંક કપાસ મને હજી પણ લાગે છે કે 1450 1460 સુધી જોવા મળી શકે. કારણ કે તમે જેમ કીધું કે આ વખતે વાવેતરનો જે ડેટા આવ્યા છે એ ઘણા જ વધારે આવી છે, અને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોઈએ જે આઈસ કોટન છે એ 4 વર્ષના લોની આસપાસ ચાલી રહ્યા છે. તો ઓફકોર્સ બમ્પર ક્રોપના હિસાબે જે આપણું પણ એક્સપોર્ટ જે છે એ પણ ઓછું થશે, કારણ કે બીજા કન્ટ્રીઝની જે ડિમાન્ડ છે બીજી જે કન્ટ્રીઝ જે ખાસ કરીને બ્રાઝિલ છે, યુએસ છે, એ લોકો એક્સપોર્ટ કરશે. એટલે આપણે એક્સપોર્ટ ડિમાન્ડ ઓછી રહેશે, અને પ્લસ આપણે લોકલ જે કન્ઝમ્પશન જે છે એના કરતાં વધારે આ વખતે આપણે સપ્લાય રહેશે. મને લાગે છે કે કપાસમાં 1450 સુધીનું લેવલ જોવા મળી શકે છે. અને કપાસિયા ખોળમાં આપણે જોયું તો હાલ અત્યારના થોડીક તેજી તરફ દેખાઈ રહ્યું છે, પણ પહેલા પણ આપણે જોયું કે 3000ની આસપાસનું જે લેવલ છે ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. તો આઈ થિંક હું વેઇટ કરીશ. ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં કપાસિયા ખોળમાં 3000ની આસપાસ આવે છે તો ત્યાંથી હું ફરીથી શોર્ટની રિકમેન્ડેશન આપીશ 2930ના ટાર્ગેટથી, અને 30,030નો સ્ટોપ લોસ રાખી શકાય. એટલે જુઓ અહીંયા 30,030ના સ્ટોપ લોસની સાથે એક ઘટાડા તરફી કારોબાર તમને આવતો જોવા મળી શકે છે કપાસિયા ખોળની અંદર. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હજી અહીંયાથી થોડા ઘટાડાની અપેક્ષા આપણે અહીંયાથી રાખી રહ્યા છીએ. પરંતુ એક ગુવાર સીડ પર તમારી સાથે ચર્ચા કરવી છે. જુઓ આજના દિવસે આપણને જે તેજી જોવા મળી રહી છે, ગઈકાલે પણ આ ગુવાર સીડમાં આપણને સારી એવી તેજી એક જોવા મળી હતી, પરંતુ છેલ્લા 4 મહિનાથી જોઈએ વીકલી ચાર્ટ પર તો એક નાનકડી રેન્જ આપણને અહીંયાથી ખાસ કરીને બનતી દેખાય છે. 5250 ઉપરમાં 5600ની આજુબાજુની લાગે છે. આ જે પ્રકારના અત્યારે આપણને સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. જો કે રાજસ્થાનની અંદર પણ થોડીક વાવણી વધી છે અત્યારે તો, પરંતુ લાગે છે અહીંયા કોઈ આપણને તેજી જોવા મળે ગુવાર સીડમાં આવનારા સમયમાં. મને નથી લાગતું, કારણ કે જનરલી છેલ્લા 2 મહિનાથી આપણે જોઈએ તો 5300 થી 5600 છે એ જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. હાલ અત્યારના 8 જુલાઈના આંકડા જોઈએ તો થોડુંક પોઝિટિવ છે કે જે 9.32 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. કમ્પેરેટિવલી લાસ્ટ યરમાં આ ટાઈમમાં જ 10.37 લાખના હેક્ટરમાં વાવણી થઈ હતી. તો થોડીક ઓછી થઈ છે, એના લીધે આપણને સ્લાઇટ તેજી જોવા મળી રહી છે. બટ જે વેધર ફોરકાસ્ટ છે એ પ્રમાણે પાછો રાજસ્થાનમાં વરસાદ સારો છે, એટલે આગળ જતા વાવણી જે છે પિકઅપ થઈ શકે છે. એટલે મને કોઈ બહુ મોટી તેજી દેખાઈ નથી રહી. આ તો ખાલી આ ડેટા ઉપર જ મને લાગે છે કે માર્કેટ થોડુંક રિએક્ટ કરી રહ્યું છે અને થોડી તેજી કરી રહી છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે ઓગસ્ટ એન્ડ સુધીમાં 53 થી 5600નું જે રેન્જ છે એમાં ટ્રેડ કરશે, અને ગુવાર ગમ જે છે એ 10,300 થી 10,000 11,000ની આસપાસની જે રેન્જ છે એમાં ટ્રેડ કરશે. આ લગતાના 2 દિવસમાં થોડુંક પોઝિટિવ મુવમેન્ટ આવ્યું છે. મને લાગે છે કે અપસાઇડ છે થોડીક લિમિટેડ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ ગુવાર સીડ જે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ છે એ બાય કરી શકાય છે 5530ના ટાર્ગેટથી, અને 5430નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
પણ એટલે જો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો ગુવાર સીટ પર અત્યારે ખાસ ખરીદદારીની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે આજના દિવસમાં, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ ખાસ કરીને આજના દિવસમાં જુઓ એક જીરા પર નજર પડતી દેખાઈ રહી છે જીગરજી, કારણ કે આપણને સારી એવી ઘટાડો 2-3 દિવસનો આવ્યા બાદ આજે થોડીક નીચલા લેવલેથી ખરીદી આવતી જોવા મળી રહી છે અને ખાસા સપોર્ટના લેવલ પાસે આવતું જોવા મળ્યું છે જીરું ગઈકાલે. લાગે છે અહીંયા કોઈ ટેકનિકલ બાઉન્સ ફરી પાછો આપણને જોવા મળે, જો કે અહીંયા ટેકનિકલ બાઉન્સની આજુબાજુ પણ આવતા 30,000 પર એક મોટું રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. યસ, આઈ થિંક અત્યારના જે રીતે મોન્સૂન પ્રોગ્રેસ કરી રહ્યું છે એ રીતે આઈ થિંક બધા આપણે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જોઈએ તો થોડીક એના લીધે કરેક્શન જોવા મળી રહ્યું છે. બટ ઓગસ્ટ પહેલા કોઈ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો જીરું આવવાનું નથી, અને પ્લસ ઇન્ટરનેશનલ માર્કેટની સામે આપણું જોઈએ જીરું તો એ થોડું સસ્તું થઈ રહ્યું છે, એટલે અત્યારે એક્સપોર્ટનું ઇન્ક્વાયરીઝ જરૂરથી આવી રહ્યું છે અને એના લીધે જ આપણે પ્રાઇસીસમાં સ્લાઇટ આપણે જોયું છે કે થોડુંક ઉછાળો જોવા મળ્યો છે. અને ટેકનિકલી પણ જોઈએ તો 27,000 થી 26,000 આઈ થિંક એક સારું બેઝ છે, 30,000 એક હર્ડલ છે. તો મને લાગે છે કે બધા જ સ્પાઇસ કોમ્પ્લેક્સમાં આઈ થિંક અહીંયા હજી પણ થોડીક તેજીની જગ્યા છે. તો 27,800 આસપાસ જ હું બાયને રિકમેન્ડેશન આપીશ 28,800 ટાર્ગેટથી, અને 27,400 નો ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં સ્ટોપ લોસ રહેશે. એટલે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જીરું 27,700 આજુબાજુ ખરીદો, 28,700 એક ભાવ આવતો જોવા મળી શકે છે 27,400 સ્ટોપ લોસની સાથે. પરંતુ એ સાથે જ ભાવિક આપની રજા લેવાનો સમય. આભાર આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટી અને નોન એગ્રી કોમોડિટી પર આ તમામ મુદ્દે ચર્ચા કરી એના માટે. તો આજના દિવસે આ કોમોડિટી અપડેટમાં અત્યારે તો આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ CNBC બજાર જોતા રહો. વિરામ બાદ તમારી સાથે પ્રીતિ જોડાશે બજાર હેલ્પલાઇનમાં, જેના પર તમે તમારા રોકાણ અને શેર અંગેના સવાલ પૂછી શકો છો. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.